एशियन जूनियर टेबल टेनिस चैंपियनशिप जिसका वडोदरा में आयोजन होने वाला है, उसे लेकर आज पत्रकार परिषद के जरिए ज़्यादा जानकारी मुहैया करवाई गई थी। दरअसल वडोदरा में एशियन जूनियर टेबल टेनिस चैंपियनशिप का आयोजन बड़ौदा टेनिस प्लेयर एसोसिएशन संचालित पीटीपीए एकेडमी और शक्ति स्पोर्ट्स क्लब की ओर से करवाया जा रहा है। ये टूर्नामेंट अंडर 16 के खिलाड़ियों के लिए है और उसमें हिस्सा लेने के लिए पूरे एशिया में से खिलाड़ी पहुंच रहे हैं। इस टूर्नामेंट में तकरीबन 128 खिलाड़ी शिरकत करने वाले हैं। ये एक ही ऐसी टूर्नामेंट है जिसमें हारने के बाद भी प्लेयर ज़्यादा मैच खेल सकते हैं, जिसे कंसोलेशन ड्रॉ कहा जाता है, और जीतने वाले खिलाड़ियों को पॉइंट्स मिलते हैं जो उनके परफॉर्मेंस पर आधारित होते हैं। तब इस पूरे मामले को लेकर बड़ौदा टेनिस प्लेयर्स एसोसिएशन के सुनील भाई व्यास ने ज़्यादा जानकारी दी है। तारीख 14 થી 20 સપ્ટેમ્બર દરમિયાન બીટીપીએ ટેનિસ એકેડમી અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ ખાતે એશિયન જુનિયર ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન અમે લોકોએ કર્યું છે, જે વડોદરાના ઇતિહાસમાં પ્રથમ વખત આટલા હાઈ લેવલની ટુર્નામેન્ટ થઈ રહી છે, જે હજુ સુધી થઈ નથી. આમાં સમગ્ર ભારત સિવાય એશિયન કન્ટ્રીઝ અને અમેરિકાથી પણ પ્લેયરો પાર્ટિસિપેટ કરી રહ્યા છે, જેમ મેઇનલી વિયેતનામ, અમેરિકા, મલેશિયા અને આપણા ભારતના બધા ટોપ પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે. વડોદરામાં ફર્સ્ટ ટાઈમ આ લેવલની ટુર્નામેન્ટ થઈ છે. ઘણી નેશનલ ટુર્નામેન્ટનું આયોજન થયું છે, પણ એશિયન લેવલની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ પહેલી વાર થઈ રહી છે. વરસાદ છે, પણ આપણા બધા કોર્ટ ઇક્વિપ છે. વરસાદ પડે એ સમયે કદાચ મેચ ના થઈ શકે, પણ તરત જ જેમ વરસાદ પતે એમ ત્યાં આગળ એને સાફ કરવા માટે વાઇપ્સ અને રોલ આવે, જે કરવાથી લગભગ અડધો કલાકમાં કોર્ટ રમવાને લાયક થઈ જાય છે. આ ટુર્નામેન્ટની મેચિસ બીટીપીએ ટેનિસ એકેડમી અકોટા સ્ટેડિયમ અને શક્તિ સ્પોર્ટ્સ ક્લબ વાસના રોડ ઉપર રમાવાની છે, અને 128 પ્લેયર એમની ટીમો સાથે લગભગ 13મી તારીખે વડોદરા પધારશે અને 14 સપ્ટેમ્બરથી લઈને 20 સપ્ટેમ્બર સુધી અહીંયા બધી મેચિસ રમાશે. ટીમો નહીં, પણ અંદર 120 પ્લેયર્સ આવશે ઓલ ઓવર ઇન્ડિયા અને બીજા બધા ઘણા ખરા દેશોમાંથી. અને ટુર્નામેન્ટ છે 14મી સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર સુધી બીટીપીએ સ્ટેડિયમ પર અને પેલી પુશ એકેડમી પર. આ પહેલીવાર વડોદરા ખાતે સૌથી મોટું આયોજન છે, અને આ લેવલનું મોટું આયોજન કરવા માટે બહુ સારો પ્રયત્ન કર્યો છે સુનિલભાઈએ. અને આવું આ લેવલનું ટુર્નામેન્ટ અહીંયા થાય એનાથી બહુ જ પ્રોત્સાહન મળશે અહીંના લોકલ પ્લેયર્સને. ઓલ ઓવર ગુજરાતથી હશે, ઓલ ઓવર ઇન્ડિયાથી હશે, અમેરિકાથી હશે, વિયેતનામથી હશે, સિંગાપુરથી હશે, બીજી બધા ઘણા ખરા દેશોમાંથી લોકો આવશે. એ લોકો 14 તારીખે આવશે અને 20 તારીખ સુધી અહીંયા રહેશે, અને દરેક માટે દરેક જાતનું રહેવા કરવાનું બધી સુવિધાઓમાં આપવામાં આવશે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।